હર હર મહાદેવ હર. વાલા દીકરા દીકરીઓ, ફરી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. નમસ્કાર. મારા જીએનએમ ના ફર્સ્ટ યરના દીકરા દીકરીઓની થિયરીની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને જેણે મારા તમામ વિડીયો છેલ્લે સુધી જોયા એ રહ્યા ફાયદામાં. અને ઘણા દીકરા દીકરીઓના મેસેજ આવે છે કે તમે જે છેક સુધીમાં કરાવ્યું હતું એમાંથી 90 થી 95% પૂછાણું છે, તો તમારી ખુશી એ જ મારો રિવોર્ડ છે. તો હજુ તો થિયરીની પરીક્ષા પૂરી થઈ છે, આવતીકાલથી તમારી પ્રેક્ટિકલની પરીક્ષા શરૂ થશે અને પ્રેક્ટિકલ માટે મેં જે કાંઈ પ્રસ્તુત કરી રહ્યો છું એ પાર્ટમાં કરવાનો છું. અત્યારે પાર્ટ 1 છે, પછી પાર્ટ 2 રિલીઝ થશે, બરાબર છે. અને આ માત્ર ને માત્ર જીએનએમ ફર્સ્ટ યર એવું નહીં, જીએનએમ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને બીએસસી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ બધાને પ્રેક્ટિકલ વાયવામાં આ વસ્તુ કામ લાગશે. કેવી રીતે તમારા ઇન્સ્ટ્રુમેન્ટનું ડિસ્ક્રિપ્શન આપવું, કેવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે બોલવું, કેવી રીતે શું કરવું, તમે પ્રેક્ટિકલમાં વોર્ડમાં જાઓ ત્યારે કઈ રીતે વર્તન કરવું, શું નહીં, એ તમામ વિગત હું આપીશ. દીકરા દીકરીઓ, પ્રેક્ટિકલ માટે તૈયાર થઈ ગયા હો તો અને સાથે વોટ્સઅપ ચેનલને ફોલો કરો. લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એને તમને નવી માહિતી અને પીડીએફ મટીરિયલ એમાં મળતું રહેશે. અને સાથે અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ બધી જ વસ્તુ જે કંઈ તમે જોઈ રહ્યા છો એ માત્ર જીએનએમ કે બીએસસી પૂરતી નહીં, ત્યારબાદ સરકારી નોકરીની કોઈ પણ પરીક્ષા આપશો તો એની અંદર આમાંની ઘણી બધી વસ્તુ આવે છે, બરાબર છે, જે મારા 35 વર્ષના અનુભવ ઉપરથી કહું છું, બરાબર છે. ચાલો તો પાર્ટ 1 પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્ટ વાઇવા ક્વેશ્ચન અને ડિટેલ એ હું તમને કહેવા જઈ રહ્યો છું. તો આપણે શરૂ કરીએ. તો દીકરા દીકરીઓ, છેક સુધી મારી સાથે જોડાઈ રહેજો, તમારા ફાયદામાં જ છે. પહેલું તે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઇન વોર્ડ પ્રેક્ટિકલ સેશન. હવે પ્રેક્ટિકલ સેશન તમારું જીએનએમ ફર્સ્ટ યર વાળા માટે તો પહેલો જ અનુભવ છે. વોર્ડમાં જાવ તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, શું કરવું, શું નહીં. તો પહેલું તે બી ફેમિલિયર વિથ ધ પેશન્ટ એન્ડ ધેર રિલેટિવ. જેવા તમે વોર્ડમાં જાઓ, જે પેશન્ટ તમને એલોટ થાય તો પેશન્ટ અને તેના રિલેટિવને કહો કે ભાઈ અમારે અહીંયા પરીક્ષા લેવાની છે, તો અમે પરીક્ષા માટે આવ્યા છીએ, એટલે મને સાથ અને સહકાર આપવા વિનંતી. ઘણી બધી કામ લાગે છે, બરાબર છે. બીજું, એક્સપ્લેન વાય યુ આર ધેર. તમે શું કામ આવ્યા છો, પરીક્ષા છે એટલે. વિશ યુ એક્ઝામિનર સર એન્ડ મેડમ. જ્યારે એક્ઝામિનર સર અથવા મેડમ જે કોઈ આવે તો એને પૂરી વિનમ્રતાપૂર્વક, સવારે હોય તો ગુડ મોર્નિંગ સર, અને મેડમ હોય તો ગુડ મોર્નિંગ મેડમ, અને એક સર ને એક મેડમ હોય તો ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ મેડમ, એ રીતે કહેવાનું રહેશે, બરાબર, રહેવું જોઈએ. જસ્ટ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ, સીટ નંબર એન્ડ પેશન્ટ ડિટેલ. તમારો સીટ નંબર કહેવાનો અને મારા પેશન્ટનું નામ આ છે, એની ઉંમર આ છે, એ આ વોર્ડ મેડિકલ વોર્ડમાં આ તારીખે એડમિટ થયું છે અને એને આ તકલીફ છે, બરાબર છે. અને એ કઈ જે કઈ ડિટેલ હોય, ફેમિલીની હિસ્ટ્રી, અને એ તમે કહો. અને સર અને મેડમ એક્ઝામિનર શ્રીઓ જ્યારે એમ કે ઓકે, તો તમે રોકાઈ જાઓ. ઓલવેઝ પુટ યોર પ્રોસિજર ટ્રે ઓન ધ લોકર. જ્યાં ત્યાં મૂકવાનું નથી. ઘણા છે ને બેડ ઉપર મૂકી દે, આમ નામ નહીં. ટ્રે વિથ કવર. જે કઈ તમે પ્રોસિજર કરવાના છો એની ટ્રે બનાવેલી હોય તો એ લોકર ઉપર મૂકવાની રહે છે. આડી અવળી મૂકતા નહીં, કારણ કે આ બધું જ એક્ઝામિનર સીઓ નોટિસમાં લેતા હોય છે. નાઉ પેશન્ટ કેસ પેપર શુડ અવેલેબલ. જ્યાં સુધી બને ત્યાં સુધી પેશન્ટનો કેસ પેપર હાથ વગો રાખવો, બરાબર છે. નાઉ ઓલવેઝ ટેક એ પરમિશન બિફોર સ્ટાર્ટ અ પ્રોસિજર ધેટ સર મેડમ મે આઈ સ્ટાર્ટ. એનો કહેવાનો મતલબ એમ કે જ્યારે એક્ઝામિનર શ્રી તમને પૂછે કે તમે કઈ પ્રોસિજર કરવાના છો, તમે એમ કહો કે હું આ પ્રોસિજર કરવાનો છું, તો એમ કે ઓકે શરૂ કરો. તો સૌથી પહેલા કહો કે સર મેડમ, હું પહેલા હેન્ડવોશ કરી આવું. સર ને મેડમ પરમિશન આપે એટલે હેન્ડવોશ કરી આવો. હેન્ડવોશ કરીને આવીને પછી સીધું શરૂ નહીં કરવાનું. આવીને બે હાથ આ રીતે રાખીને સર અને મેડમને કહેવાનું, સર મેડમ મે આઈ સ્ટાર્ટ ધ પ્રોસિજર, અથવા તો શું મેડમ સર હું પ્રોસિજર શરૂ કરું. પ્રોસિજર શરૂ કરો એટલે જોડે જોડે બોલતા જવાનું. આ ટ્રે વિથ કવર છે, આ ટ્રે છે, ક્લીન ટ્રે છે,
બરાબર છે. આમાં આ વસ્તુ છે, જે કાંઈ અંદર તમે મૂકેલું છે એ તમામનું નામ બોલવાનું, મેકિન્ટોશ મૂક્યો હોય તો મેકિન્ટોશ કહેવાનું. બરાબર છે. આ તમામ વિગત કર્યા પછી પેશન્ટને પહેલા કહેવાનું તમારે કે ભાઈ હું આ પ્રોસિજર કરવાનો છું, તો એ રીતે એને પોઝિશનની અંદર ગોઠવાના અને એની પરમિશન લઈને તો હું આ કરું ને એટલે પેશન્ટ એમ કે હા એટલે પ્રોસિજર શરૂ કરવાનું. અને એના ફાયદા પેશન્ટને સમજાવવાના, ભાઈ આ પ્રોસિજર કરીએ તો આનાથી આ ફાયદો રહે છે. બરાબર. હવે નાવ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, જ્યારે તમે વાયવા ત્યારે એક પછી એકને જ મેડમ અને સર, મેડમ કે સર જે કાંઈ અંદર હશે એક્ઝામિનર સીઓ એક એકને બોલાવે છે, બાકી બધાને બહાર વેઇટ કરવાનું હોય છે. તો યાદ રાખજો, વેટ નીટ એન્ડ ટાઈડી યુનિફોર્મ. જો મને ખબર છે નીટ એન્ડ ટાઈડી યુનિફોર્મ કરજો, આમ ખોળાયેલો નાન તેન ડાઘાડુકી વાળો ને એવો નહીં. અને મહેરબાની કરીને માથામાં તેલ, ખાસ કરીને છોકરાઓ, એક દી પૂરતું તેલ નાખો. દાઢી હોય તો એટલી બધી ન હોવી જોઈએ. વ્યવસ્થિત રીતના તૈયાર થાવ. ટાઈડી નીટ એન્ડ ક્લીન રહેજો. ડેઝિગ્નેશન પ્લેટ ઓન લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ છે એ તમારી ડેઝિગ્નેશન, ફર્સ્ટ યર જીએનએમ એમ લખેલું હોય ને, નીચે તમારા કોલેજનું નામ લખેલું હોય તો એ પણ જે કઈ પ્લેટ છે એ લેફ્ટ સાઈડ રાખવાની. યોર સીટ નંબર ડાર્ક રાઇટિંગ વિઝિબલ ઓન રાઈટ સાઈડ. એને રાઈટ સાઈડ બરોબર વાંચી શકે એક્ઝામિનર શ્રીઓ એ રીતે રાખવાનો છે. ભલે 2 પિન લગાડવી પડે તો 2 પિન લગાડો, પણ નંબર મોટો ડાર્ક અક્ષરનો અહીંયા સ્પષ્ટ રીતે વંચાય એ રીતે રાખવાનો છે. બિફોર એન્ટર સે મે આઈ કમ ઇન સર ઓર મેડમ. અંદર સર ને મેડમ હોય તો દરવાજાની અંદર ઉભા રહીને હાથ લાંબો કરીને કહો સર ને મેડમ હું અંદર આવું. સર ને મેડમ એમ કે હા એટલે અંદર આવો. પછી જો આપણી ટેવ જ હોય છે અંદર આવવાનું કીધું ને એટલે સીધે જઈને બેસી જવાનું. નહીં. ડુ નોટ સીટ અન્ટિલ આસ્ક્ડ બાય ધ એક્ઝામિનર ઇન વાઇવા ટેબલ. વાઇવા ટેબલ ત્યાં તમારે ટેબલની સામેની બાજુ તમારું હશે તો ત્યાં જઈને ઊભા રહેજો. જ્યારે સર ને મેડમ એમ કે બેસો ત્યારે જ બેસવાનું. અંદર આવીને સીધા બેસી નહીં જતા. બરાબર છે. રેસ્ટોરન્ટમાં નથી જતા તમે, આ તમારી એક્ઝામ છે. બરાબર. ઓલવેઝ ટેક ઓબ્જેક્ટ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ ઓન યોર હેન્ડ. ઓબ્ઝર્વ ધેન રિપ્લાય. કોઈ બી ઓબ્જેક્ટ છે, બરાબર છે, તો એને સર એમ કે આ બોલો, ટેબલ ઉપર મૂકેલું છે આ બોલો, એવું કે ને. માનો કે આ છે મારા હાથમાં, તો કીધું તો એ ટેબલ ઉપર પડ્યું હશે તો એને ટેબલ ઉપરથી લ્યો. બરાબર છે. પછી એને ખોલીને જોવો આ રીતે. બરાબર છે. અને ઓબ્ઝર્વ કરો અને ત્યારબાદ યુઝ પોઇન્ટર. તમારી જે પેન હોય એને આ બીજા હાથમાં લેજો. જે ભાગ કહેવાના છે એ પોઇન્ટર થી બતાડવાના છે. આમ આંગળીથી નહીં આ છે આ છે, અથવા આમને એમ નહીં બોલી જતા આ તો સ્પંજ હોલ્ડર. સીધું સર કે મેડમ એમ કે આ શું છે તો સ્પંજ હોલ્ડર, એમ નહીં. હાથમાં લ્યો, પકડો, ઓબ્ઝર્વ કરો, સરખી રીતે નીરખો અને ત્યાર પછી આ પોઇન્ટર એટલે કે તમારી બોલપેન હોય એનેથી આ રીતે કરીને બતાવો. બરાબર છે. આ બધી જ વસ્તુ પોઝિટિવ મેનર્સ ની અંદર આવે છે, તમારા માટે મહત્વની છે. નાવ હવે આપણે શરૂ કરીએ. બરાબર છે. પહેલું જ ઇન્સ્ટ્રુમેન્ટ જો, પહેલું જ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ પહેલું ચીટલ ફોર્સેપ્સ. જો તમને ફોટો દેખાડું છું ને રિયલ દેખાડું છું, આ રીતે સેજ નમેલું અને આગળથી વળાંક વાળું હશે. હા, પાછળ લોક નહીં હોય ચીટલ ફોર્સેપ્સમાં. બરાબર છે. આ ચીટલ ફોર્સેપ્સ શું ઉપયોગ? મેડ અપ ફ્રોમ ધ હાઈ ગ્રેડ સ્ટીલ. જો તમે કોઈ બી સ્ટીલ નું પકડો એટલે પહેલું જ બોલો, હાથમાં લ્યો, ઓબ્ઝર્વ કરો અને બોલો આ સ્ટેનલેસ સ્ટીલ નું બનેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એટલે આને ખાલી એટલું જ કહેવાનું કે સ્ટેનલેસ સ્ટીલ નું બનાવેલું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર છે. પિકઅપ, સ્ટરીલાઇઝ એન્ડ ઓટોક્લેવ આર્ટિકલ્સ ટુ ટ્રાન્સફર વન પ્લેસ ટુ અનધર પ્લેસ. આ ચીટલ ફોર્સેપ્સ નો ઉપયોગ શું? તો એક જગ્યાએથી સ્ટરીલાઇઝ વસ્તુ, એસેપ્ટિક વસ્તુ પકડી બીજી જગ્યાએ લઈ જવી, એના માટે આનો ઉપયોગ છે ચીટલ ફોર્સેપ્સ નો. બરાબર છે. તો આ ચીટલ ફોર્સેપ્સ છે. જોઈ લેજો દીકરા દીકરીઓ, આગળથી એક વાંકું અને એક આમ નોચ વાળું છે અને નીચે લોક હોતા નથી અને બે વચ્ચેનો ગેપ
તમે આંગળી એકબીજા સાથે ભટકાડી શકો એટલો હોય છે, બરાબર છે. તો આ પુટ ઇન સેવલોન લોશન બોટલ ક્યાં મૂકવામાં આવે છે? તો સેવલોન લોશન બોટલમાં. હવે એ સેવલોન લોશન છે, જો તમને સર કે મેડમ એમ પૂછે કે એની સ્ટ્રેન્થ શું, તો કે 1:15 બરાબર છે. 1 ટીપું સેવલોન નું 15 ટીપા પાણી, એ રીતે 1:15 આ તમારી સ્ટ્રેન્થ થાય. અને ડેટોલ નું કે ડેટોલ લોશન નું પૂછે તો 1:20. યાદ રાખજો, આ તમારા ફાયદા માટે છે, બરાબર છે. પ્રેક્ટિકલ ની અંદર આટલો જ જવાબ દો એટલે સર કે મેડમ તરત એઝ્યુમ કરી લે કે આને આવડે છે. હવે આપણે બીજું જોઈએ, સ્પોન્જ હોલ્ડિંગ ફોર્સેપ્સ, બરાબર. જો દીકરા દીકરીઓ તમને બે ફોટો દેખાડું છું સ્પંજ હોલ્ડર નો, અને મારા હાથમાં છે સ્પંજ હોલ્ડર. આગળથી ગોળ રિંગ જેવું હોય, અંદર સેરેસન એટલે કે ખાંચા હોય, ખરબચડા, બરાબર છે. આવા ખરબચડા ખાંચા હોય, સેરેસન હોય. અહીંયા જોઈન્ટ છે અને નીચે, બરાબર છે. ટુ ક્લીન ઓપરેટિવ ફિલ્ડ વિથ સ્પિરિટ સોપ. જ્યારે ઓપરેશન કરવાનું હોય ને ત્યારે પેશન્ટને આમાં સોપ નાખીને પેઇન્ટ કરવામાં આવે છે, બરાબર છે. હોલ્ડ સોફ્ટ હોલો ઓર્ગન ડ્યુરિંગ ઓપરેશન, એટલે કે સર્જરી દરમિયાન સર્જનને જરૂર પડે તો હોલો ઓર્ગન જેવા કે ગોલ બ્લેડર કે એવું છે તો એને આની દ્વારા પકડવામાં આવે છે. અને ઉચ્ચાલનના કયા પ્રકાર ઉપર કામ કરે છે? તો તમારું આવી ગયું, બરાબર છે. આધાર બિંદુ વચ્ચે, એક બાજુ બળ અને એક બાજુ કાર્ય, બરાબર છે. તો સાણસી યાદ રાખવાની, વચ્ચે આધાર બિંદુ હોય, એક બાજુ કામ થતું હોય ને એક બાજુથી બળ લગાવતા હોય. તો વર્ક ઓન ફર્સ્ટ ક્લાસ લીવર પ્રિન્સિપલ, પ્રથમ પ્રકારના ઉચ્ચાલન ઉપર આ કામ કરે છે, બરાબર છે. હવે તમને એમ પૂછે કે આ સ્ટરીલાઇઝ, તો યાદ રાખજો દીકરા દીકરીઓ, આને ઓટોક્લેવ મેથડ થી જ સ્ટરીલાઇઝ થઈ શકે, સારામાં સારું, બરાબર છે. જો તમને પૂછે કે સ્ટરીલાઇઝ શેના દ્વારા કરવામાં આવે છે તો કહેવાનું ઓટોક્લેવ મેથડ ઇઝ ધ બેસ્ટ મેથડ ટુ સ્ટરીલાઇઝ. હવે પ્રોક્ટોસ્કોપ, બરાબર છે. પ્રોક્ટોસ્કોપ, જો દીકરા દીકરીઓ બે રીતે કહું છું તમને. અહીંયા પિક્ચર બતાડ્યું છે, આ મારી પાસે, હું તમને બતાડી રહ્યો છું. આ છે પ્રોક્ટોસ્કોપ, બરાબર. બે ભાગ છે, એક અંદર દંડું હોય અને એક આવું કાણા જેવું હોય, બરાબર છે. પોળું હોય, એક બાજુ હાથો હોય અને આ કાણા જેવું હોય, બરાબર છે. મેડ અપ ફ્રોમ સ્ટેનલેસ સ્ટીલ, હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ માંથી બનાવેલું છે. બે ભાગ પડે છે, આને કહેવાય પ્રોક્ટોસ્કોપ સ્થિત અને આને કહેવાય ઓબ્ચ્યુરેટર. આ ગોળ વાળું છે ને અંદર જે નાખવાનું છે એને કહેવાય ઓબ્ચ્યુરેટર, આને કહેવાય પ્રોક્ટોસ્કોપ શીટ. બહુ લાંબુ ન આવડે તો શીટ અને ઓબ્ચ્યુરેટર, બરાબર છે. શેના કામમાં છે તો કે રેક્ટલ એક્ઝામિનેશન માટે, પાઇલ્સ કે એવું થયું હોય તો રેક્ટમ એક્ઝામિનેશન માટે આ કામ લાગે છે, બરાબર છે. અને સ્ટરીલાઇઝ, સ્ટરીલાઇઝ શેનાથી કરવાનું તો ઓટોક્લેવ મેથડથી, બરાબર છે. હવે ટ્યુનિંગ ફોર્ક, જો ટ્યુનિંગ ફોર્ક, બરાબર છે. ટ્યુનિંગ ફોર્ક, જો આમાં બે ત્રણ વસ્તુ સમજી લેવાની. જો તમને કે કેટલા હર્ટ્ઝ નો સાઉન્ડ તો 512. ટ્યુનિંગ ફોર્ક શેની ઉપયોગ માટે તો કે હિયરિંગ, સાંભળવા માટે, સંભળાય છે કે નહીં બરાબર એના માટે ટ્યુનિંગ ફોર્કનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ સોફ્ટ જગ્યા હોય અથવા તો હાથ ઉપર, બરાબર છે, હાર્ડ જગ્યા હોય એની ઉપર ભટકાડવાનું, બરાબર છે. અને એનાથી બે ટેસ્ટ થાય છે. જો આમ ભટકાડીને કાન આગળ નાખીને સંભળાવો તો એને કહેવાય રીન ટેસ્ટ, એર કન્ડક્શન ટેસ્ટ, રીન ટેસ્ટ. આમ કરો ને અને આમ તમને સંભળાનું કે નહીં એમ પૂછે તો એક થાય રીન ટેસ્ટ અને બીજું છે વેબર ટેસ્ટ. આમ ભટકાડીને અહીંયા ફોરહેડ ઉપર મૂકવાનું, આમ ભટકાડીને ફોરહેડ ઉપર મૂકવાનું તો એને કહેવાય વેબર ટેસ્ટ. તો પહેલું તે તો સાંભળવાની ટેસ્ટ માટે, બીજું 512 હર્ટ્ઝ, બરાબર છે.
બે પ્રકારના ટેસ્ટ થાય સાંભળવામાં, રીન ટેસ્ટ અને વેબર ટેસ્ટ. રીન ટેસ્ટ અહીંયા કાન આગળ અને વેબર ટેસ્ટ અહીંયા કપાળમાં આ રીતે ફોરહેડમાં મૂકવાનું છે. બરાબર છે? જો દીકરા દીકરીઓ તમને બે રીતે બતાવું છું, ફોટોગ્રાફ બતાવું છું અને આ બતાવું છું. નાવ ટંગ ડિપ્રેસર, ટંગ સ્પેચ્યુલા. જો બેયનું કામ એક જ છે પણ બેમાં ફેર છે. જો આ આવું છે વળાંક વાળું એને કહેવાય ટંગ ડિપ્રેસર અને આવું સીધું હોય આની લંબાઈ 6 ઇંચ જેટલી હોય છે. બરાબર? ટંગ સ્પેચ્યુલા એ આ છે અને ટંગ ડિપ્રેસર એ આ છે. બરાબર છે? સમજી ગયા? આવું છે એને ટંગ ડિપ્રેસર કહેવાનું, આવું છે એને ટંગ સ્પેચ્યુલા કહેવાનું. ઘણીવાર એક્ઝામિનર્સીઓ તમને એમ કે આ તું બોલ એટલે હાથમાં લેવાનું અને આમ જોઈને કહેવાનું કે સર આ ટંગ સ્પેચ્યુલા છે. અને જો આ આપે ઇન્સ્ટ્રુમેન્ટ તો કહેવાનું ટંગ ડિપ્રેસર છે. હવે એમ કે આમાં કયો ભાગ અંદર નાખવાનો? બરાબર છે? એક્ઝામિન માટે તો જો અહીંથી સેજ વાંકો ભાગ છે ને અહીંથી એ હાથમાં પકડવાનો છે અને આ ભાગ છે ને એ જીભ ઉપર, જીભની નીચે નહીં, જીભ ઉપર દબાવવાનું જેથી ઊંડાઈ પૂર્વકની ગળાની તપાસ હોય ફેરેન્ક્સની તો થાય. અને આ જે છે એમાં એક ભાગ પોળો છે ને એક ભાગ થોડોક સાંકડો છે. તો આ પોળો ભાગ છે એ આમ જીભની અંદર ઉપર મૂકીને તપાસ કરવાની. શું તપાસ થઈ શકે? ગુડ વ્યૂ ઓફ ઓરોફેરેન્ક્સ. બરાબર છે? આ તમે તપાસ કરો ડીપની અંદર તો છેક ટોન્સિલ, પછી આ વચ્ચે આ કરો, આ તમે મૂકો ને પછી તમારે કહેવાનું હોય છે અવાજ કરો એમ ડોક્ટર કહે છે, જેથી આ યુવ્યુલા વચ્ચેનો ઓલો હોય છે ને ભાગ એ આમ હલે અને આ ટોન્સિલની તપાસ થઈ શકે અને ફેરેન્ક્સની અંદર બીજું કાંઈ ઇન્ફેક્શન છે કે એ તપાસ થઈ શકે અને પેલેટની તપાસ થાય. આ પેલેટ છે, સોફ્ટ પેલેટ ને હાર્ડ પેલેટ. બરાબર છે? તો એ બેની તો પેલેટની તપાસ થાય, ફેરેન્ક્સની તપાસ થાય, ટોન્સિલની તપાસ થાય અને ઇવ્યુલા જોવા મળે, ઓરો ફેરેન્ક્સ જોવા મળે. પણ આ બેમાં ધ્યાન રાખજો દીકરાઓ, આ જે વાંકું છે એમાં એક બાજુથી આમ વળેલું છે ને એક બાજુથી આમ સીધું છે. બરાબર છે? આ રીતે સ્ટ્રેટ છે પણ એક બાજુથી તમે જોશો સેજ કર્વડ છે. બરાબર? તો આને કહેવાય ટંગ ડિપ્રેસર. એ જે કર્વડ ભાગ છે આમ હાથમાં રાખવાનો, આ અંદર નાખીને આમ દબાવવાનો એટલે ફેરેન્ક્સ દેખાય. અને આ છે ટંગ સ્પેચ્યુલા. બે ઓરોફેરેન્ક્સ એક્ઝામ માટે છે પણ આ સુપરફિશિયલ અને આ ડીપ ફેરેન્ક્સ માટે. બરાબર? તો ધ્યાન રાખજો. નાવ નેઝલ સ્પેક્યુલમ. બરાબર છે? આવું હોય. જો દીકરા દીકરીઓ તમને બે આ બધી બહુ મહેનત કરું છું, ઇન્સ્ટ્રુમેન્ટ જોડે લાવ્યો છું. બરાબર? જુઓ છે આને કહેવાય નેઝલ સ્પેક્યુલમ. નેઝલ સ્પેક્યુલમ. બરાબર છે? સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે. એક્ઝામિન નેઝલ કેનાલ, રિમૂવ ફોરેન બોડી એન્ડ એડ ટુ પુટ નેઝલ પેડ. આ જે છે બરાબર આમ નાખવાનું છે. બરાબર? આ બે ભાગ છે એ નાકોરામાં જવા જોવે. નેઝલ કેનાલમાં એમ કહીશ તો નહીં પણ નાકોરા કહું સમજાઈ ગયું ને? કેમ નાખવાનું? તો કે આમ. બરાબર? અને આમ થાય. નેઝલ પેક નાખી શકાય. કોકે નાના છોકરા ડાળીઓ કે નાખી દીધો હોય તો એ કાઢવા માટે કામ લાગે. અને કોઈ પોલિપ છે કે નહીં એની એક્ઝામ માટે તો નેઝલ કેનાલની અંદરની એક્ઝામ માટે નેઝલ સ્પેક્યુલમનો ઉપયોગ થાય છે. બરાબર છે? યાદ રાખતા જાઓ છોકરાઓ. વારંવાર જો ની હેમર. બરાબર છે? તમને એમ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની ટ્રેમાં બરાબર છે કઈ રીતે હોય છે તો એની અંદર આ જો આ જે ત્રિકોણ ભાગ છે ને આ ત્રિકોણ ભાગ એ ત્રિકોણ ભાગ રબરનો હોય છે, મેટલનો નથી હોતો. બરાબર છે? એટલે એ ખાસ યાદ રાખજો, મેટલનો હોતો નથી. શું છે? ડીપ ટેન્ડન રિફ્લેક્સ સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની એક્ઝામિનેશન માટે. આ છે કોણી. તો ઘણા છે ને આ રીતે આમ નહીં, આ જે કોણી આ ત્રિકોણમાં જે ખૂણો ગોળિયું વાળો છે ને આગળ
સેજ આમ બે જગ્યાએથી ભેગો થયેલો એને અહીંયા કરો એટલે અહીંથી બ્રેકિયલ નવ થઈને રેડિયલ નવ નીકળતી હોય ને એની ઉપર જાય ને જણઝણાટી એટલે આપણને આમ થાય તેવી રીતે અહીંયા ની બરાબર છે અહીંયા તો ની હેમર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ના નર્વ્સના ડીપ રિફ્લેક્શન માટેની તપાસ માટે ની હેમર ઉપયોગ થાય છે. વોર્ડમાં ક્યાં રાખવામાં આવે તો એમ પૂછે તો કહેવાનું CNS ટ્રેમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની ટ્રે બનાવવાની હોય છે એની અંદર આ ની હેમર આવેલી હોય છે. બરાબર છે. હવે આગળ વધીએ આપણે. બરાબર છે. નાઉ પ્લેન ડિસેક્ટિંગ ફોર્સેપ્સ. બરાબર છે. જો આ પ્લેન ફોર્સેપ્સ છે હંમેશા મૂક્યો હોય ને બતાવે ને તો પેલા હાથમાં લેવાનો આગળ ઉપર આમ પેલા જોઈ લેવાનું સેરેશન હશે એટલે કે આ દાંતા એને કહીએ ને અંદર આમ ખરબચડા દાંતા એને સેરેશન કે આ પ્લેન ડિસેક્ટિંગ ફોર્સેપ્સ છે. બરાબર છે. પ્લેન ડિસેક્ટિંગ ફોર્સેપ્સ આ ગ્રીપ છે અહીંયા જો કરકરિયા છે અહીંયા કરકરિયા છે એ શેના માટે તો કે ગ્રીપ આવે પકડવા માટે ઇન્ડેક્સ ફિંગર અને થંબ થી પહેલી આંગળી અને અંગૂઠાથી એને પકડવાનું હોય છે. આપણે તો આમ આમ કરીએ નહીં અંગૂઠો અને પહેલી આંગળી બરાબર છે આ રીતે પકડવાનું હોય છે. પ્લેન ફોર્સેપ્સ છે અને આને સ્પ્રિંગ જોઈન્ટ કહેવાય. શું કહેવાય? સ્પ્રિંગ જોઈન્ટ. સ્પ્રિંગ એટલે કે તમે આમ બંધ કરો પછી ખોલવાની જરૂર નથી પડતી આમ મૂકો એટલે ખુલી જાય. બરાબર છે. આમ કરો એટલે ખુલી જાય કારણ કે આ જોઈન્ટ છે એ સ્પ્રિંગ કહેવાય. સ્પ્રિંગ જોઈન્ટ એટલે બંધ કરો એટલે ખુલી જાય. તો આ છે સ્પ્રિંગ જોઈન્ટ આ છે ટીપ આ છે ફેલેન્જિસ વિંગ્સ. બરાબર પાંખડા એમ કહેશો તોય ચાલશે. અહીંયા ગ્રીપ લખેલી છે. બરાબર છે. હવે આ કયા પ્રકારના ઉચ્ચાલન ઉપર કામ કરે છે તો આ આવશે ત્રીજા નંબરના ઉચ્ચાલન ઉપર. થર્ડ ક્લાસ લીવર ઉપર કામ કરે છે કારણ કે ચીપિયો યાદ રાખવાનું. ચીપિયો જો અહીંયા આધાર અહીંયા બળ અને અહીંયા વર્ક યાને કે અહીંયા સેન્ટર અહીંયા ફોર્સ અને અહીંયા વર્ક. બરાબર છે. આધાર બિંદુ બળ અને કાર્ય. તો ચીપિયો યાદ રાખવાનો થર્ડ ક્લાસ લીવર ઉપર. અને સ્ટરીલાઇઝેશન નું પૂછે તો તમારે કહેવાનું સ્ટરીલાઇઝેશન ઓટોક્લેવ મેથડ થી થાય છે. શું કામ હું કહી રહ્યો છું બધામાં સ્ટરીલાઇઝેશન એ તમને આગળ ઉપર એ ખ્યાલ આવશે. દરેક વસ્તુ સ્ટરીલાઇઝ નથી કરવાની. ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ્સ. બરાબર છે. જો દીકરા દીકરીઓ તમારું બધું તે જો મેં કીધું તું પ્લેન ફોર્સેપ્સ પણ અહીંયા જોશો ને તો આ બે આંકા છે. બરાબર છે. જો અહીંયા બતાડ્યા છે એક અને આ બે. આને કહેવાય ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ્સ. પેલામાં નહોતા એટલે એને કહેવાય પ્લેન ડિસેક્ટિંગ ફોર્સેપ્સ. આમાં ટૂથ છે એટલે એને કહેવાય ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ્સ. બાકી સ્પ્રિંગ જોઈન્ટ એ છે થર્ડ ક્લાસ લીવર એટલે કે ત્રીજા ઉચ્ચાલન. અને જો આમાં બે દાંતા વચ્ચે ખાંચ છે આમાં બે દાંતા નથી એક જ દાંતો છે એટલે બહુ એડવાન્સ જવું હોય તો આ મેલ એન્ડ કહેવાય અને આ મેલ એન્ડ કહેવાય અને આ ફિમેલ એન્ડ કહેવાય. બે દાંતા વાળું જે છે ને આવું ખાંચા વાળું એને કહેવાય ફિમેલ એન્ડ અને એક દાંતા વાળું છે ને એને કહેવાય મેલ એન્ડ. બરાબર છે. મેલ એન્ડ ફિમેલ એન્ડ. એન્ડના બે નામ છે. જો બહુ એડવાન્સ બોલવું હોય તો જે જગ્યાએ એક જ છે આમ અડાડો ને વાગે એવું એક જ છે તો એને કહેવાય મેલ એન્ડ. એક જગ્યાએ બે છે ને વચ્ચે ખાંચો છે તો એને કહેવાય ફિમેલ એન્ડ. આ કહેવાય છે. બરાબર છે. ફરી પાછું આમાં ગ્રીપ નહીં છે. બરાબર. સ્પ્રિંગ જોઈન્ટ છે અને થર્ડ ક્લાસ લીવર યાને કે ત્રીજા પ્રકારના ઉચ્ચાલન ઉપર કામ કરે છે. ચીપિયો યાદ રાખ્યો રહે ને તમારે 12મીમાં. બરાબર છે. તો એ અને સ્ટરીલાઇઝ ઓટોક્લેવ મેથડ થી થશે. આટલું બોલો. તમને બે ઇન્સ્ટ્રુમેન્ટ આપે ને બે ઇન્સ્ટ્રુમેન્ટ નું બોલો તોય તે એક્ઝામિનરો સીઝર. બરાબર છે. આને કહેવાય સર્જર સર્જિકલ સીઝર અથવા તો આને કહેવાય માયો સીઝર. જો તમારે બોલવું છે તો એડવાન્સ બોલવું હોય તોય હું કહું માયો સીઝર સર્જિકલ સીઝર. સ્ટ્રેટ છે કવડે હોય
પોઇન્ટેડ હોય, આ બ્લન્ટ છે. બ્લન્ટ એટલે બે આગળ ધાર નથી, બરાબર છે. બાકી આવી પોઇન્ટેડ હોય છે, બરાબર છે. શું કામમાં આવે તો કે ગોઝ, બેન્ડેજ, સુચર કટિંગ સીઝર ઇઝ અ ડિફરન્ટ. જો સુચર કટિંગ સીઝર કઈ નહીં દેતા, આનાથી સુચર નહીં, કારણ કે સુચરની સાઈઝ નાની હોય અને આના તો પાંચે મોટા છે, તો આમ કઈ બાંધવાનું ન હોય, બરાબર છે. એટલે સુચર કટિંગ સીઝર નહીં કહેતા. સર્જિકલ સીઝર, ગોઝ ને બેન્ડેજ કાપવા માટે ફર્સ્ટ ક્લાસ લીવર ઉપર કામ કરે છે, કારણ કે આ આધાર, આ વર્ક, અહીંયા વર્ક અને અહીંયા ફોર્સ, બરાબર છે. સાણસી યાદ રાખવાનું. બોક્સ જોઈન્ટ આ છે ને, એને કહેવાય બોક્સ જોઈન્ટ. આ છે એને બોક્સ જોઈન્ટ કહેવાય. નાઉ સ્ટરીલાઇઝ. જો ધાર વાળા એકેય ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોક્લેવ કરવાય નહીં, એનાથી એની એજ જે શાર્પનેસ હોય ને એ ઓછી થઈ જાય છે. એટલે ધાર વાળા શાર્પનેસ વાળા ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોક્લેવ કરાય નહીં, એને કેમિકલ મેથડ થી ઓટોક્લેવ કરવામાં આવે છે, બરાબર છે. જેમાં કહીએ છીએ આપણે સાઇડેક્સ. સાઇડેક્સ સોલ્યુશન નો એડવાન્સ બોલવું હોય તો ગ્લુટાલ્ડીહાઇડ. ગ્લુટાલ્ડીહાઇડ 2%, બરાબર છે. ગ્લુટાલ્ડીહાઇડ 2% સાઇડેક્સ કેમિકલ મેથડ થી એને ઓટોક્લેવ કરવામાં આવે છે. એક્ઝામિનર સીઓ પૂછે તમને કે આને, એટલે બધામાં ઓટોક્લેવ કીધું એટલે આ ઓટોક્લેવ ગોખવું એવું નહીં. આને કેમિકલ મેથડ થી, કારણ કે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ધાર વાળું, એટલે આને એ રીતે. હવે જયારે મેં કીધું કે સુચર કટિંગ સીઝર ડિફરન્ટ છે, તો ચાલો એ તમને બતાવી દો. આ છે સુચર કટિંગ સીઝર, બરાબર છે. ટુ કટ ધ સુચર. ઉપરના પાકડા એકદમ નાના, કર્વ અને ઝીણા છે, કે જે આમ સુચરની અંદર જઈ શકે અને આરામથી કટ થઈ શકે, બરાબર છે. અને ડીપમાં હોય તોય કટ થઈ શકે, બરાબર છે. આઈડિયલી સુચર તો એવી રીતે કટ કરવાના હોય કે સુચર થોડું ખેંચવાનું હોય અને સ્કિનમાંથી જે ભાગ બહાર આવે હોય ને એને કટ કરવાનું હોય. પણ એ બધું બહુ એડવાન્સ છે. અત્યારે હું તમને એમ જ કહું, સુચર કટિંગ સીઝર એ આ છે. એટલે ઓલી સીઝર ને સુચર કટિંગ સીઝર કે સુચર કાપવા માટે કહેતા નહીં, બરાબર છે. નાવ આર્ટરી ફોર્સેપ્સ, બરાબર છે. બહુ કોમન વસ્તુ છે, તમને પૂછે છે આર્ટરી ફોર્સેપ્સ. જો હું બે લાવ્યો છું, અહીંથી સેજ વળેલી છે એને કહેવાય કર્વડ આર્ટરી ફોર્સેપ્સ, અને અહીંથી સ્ટ્રેટ છે એને કહેવાય સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ્સ. જો છોકરાઓ, દીકરાઓ, તમે છે ને આર્ટરી ફોર્સેપ્સ અને નીડલ હોલ્ડરમાં બહુ ભૂલ કરો છો. આર્ટરી ફોર્સેપ્સ ના પાખડા છે લાંબા હોય અને પાતળા હોય, અંદર સેરેસન હોય, એટલે ખરબચડા હોય, બરાબર છે. આર્ટરી ફોર્સેપ્સ, બોક્સ જોઈન્ટ. જો આને શું કહેવાય? શાંગ, બરાબર છે. આને કહેવાય રિંગ હેન્ડલ, ફિંગર ને રાખવા માટેની ફિંગર રિંગ હેન્ડલ, બરાબર છે. આગળને કહેવાય સાફ, બરાબર છે. આ સાફ હવે પહેલાથી બોલી જાવ તમને. આ સેરેસન, આ સાફ, આ જોઈન્ટ, આ છે સેન્ક, અને આને કહેવાય રિંગ હેન્ડલ, બરાબર. અને આમાં જુઓ 3 આપ્યા છે. પહેલો ટક કરો એટલે બીજો ટક અને ત્રીજો ટક, 3 લોક છે. બહુ એડવાન્સ બોલવું હોય ને તો કેચ પહેલા ટકમાં, બીજા ટકમાં ક્લેમ અને ત્રીજા ટકમાં ક્રોસ. કેચ, ક્લેમ અને ક્રોસ. આ પહેલામાં પકડવું, બીજામાં જકડવું અને ત્રીજામાં ચકડી નાખવું, ચકડવું, બરાબર છે. આવું કહેતા નહીં, આ તો હું તમને સમજાય એટલે કહું છું. કહેવાનું કેચ, ક્લેમ્પ એન્ડ ક્રોસ. 3 કેચ, એક ટક, બીજો ટક ક્લેમ, ત્રીજો ક્રોસ, બરાબર છે. તો અને આ છે આર્ટરી ફોર્સેપ્સ, સ્ટ્રેટ. બધી જ વસ્તુ સેમ છે, ખાલી આ સ્ટ્રેટ છે દેખાવામાં, આ વળેલી છે એટલે કર્વ છે. જો તમને સમજાઈ જશે. બેમાંથી ગમે એ મૂક્યું હોય તો આને આર્ટરી ફોર્સેપ જ કહેવાનું. અને બીજું, આનું બીજું નામ
હિમોસ્ટેટ ફોર્સેપ્સ, હિમોસ્ટેટ આર્ટરી ફોર્સેપ્સ. હિમોસ્ટેટિક કહે છે ને, હિમોસ્ટેટ કહે છે. હિમોસ્ટેટ એટલે હિમ એટલે બ્લડ અને સ્ટેટ, તમે બધા નથી રમતા સ્ટેચ્યુ એટલે બ્લડ ને બંધ કરવું. શું કામ કરે છે? કેચ સ્મોલ વેસલ્સ એન્ડ સ્ટોપ બ્લીડિંગ. સ્મોલ વેસલ્સ ને આમ પકડવાની એટલે એમાંથી બ્લીડિંગ સ્ટોપ થાય. તો હિમોસ્ટેટ, હિમ એટલે બ્લડ અને સ્ટેટ નું સ્ટેચ્યુ, એમ યાદ રાખવાનું. હિમોસ્ટેટ આર્ટરી ફોર્સેપ્સ એનું બીજું નામ છે. અને હજુ એક ત્રીજું છે, એને કહેવાય મોસ્કીટો આર્ટરી ફોર્સેપ્સ. જોઈ લેજો, સાઈઝ છે આના કરતા પોણી સાઈઝ છે અને પાખડા કેટલા નાના છે, પણ કહેવાય આને મોસ્કીટો આર્ટરી ફોર્સેપ્સ. આનું બીજું નામ છે હિમોસ્ટેટ આર્ટરી ફોર્સેપ્સ. જે ઓપરેશન દરમિયાન જે બ્લડ વેસલ્સ અથવા તો કોઈ ઈજા થઈને આવ્યું હોય, બ્લડ વેસલ્સ નાની નાની બ્લીડિંગ થતી હોય તો એને આમ કેચ કરો, ક્લેમ કરો અને પછી ક્રોસ કરો. 3 કેચ, ક્લેમ, ક્રોસ. બરાબર છે. અને સ્ટરીલાઇઝ ઓટોક્લેવ મેથડ, હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ માંથી બનેલું. બધી જ વસ્તુ યાદ રાખજો. બરાબર છે. બહુ જ કોન્સન્ટ્રેશન થી સાંભળજો. હવે સિરિંજ, બરાબર છે. તો સિરિંજ 3 જ નામ યાદ રાખવાના. ગોળિયું છે, બરાબર છે, એને કહેવાય બેરલ. આગળ નીડલ ભરાવાનું છે એને કહેવાય હબ. નીડલ આમ ગોઠવવાની આવે ને એને કહેવાય હબ. અને પાછળ એને કહેવાય યા તો પિસ્ટન યા કહેવાય પ્લન્જર. બરાબર છે. પિસ્ટન, બેરલ, બરાબર છે, અને હબ. 3 ભાગ પડે છે. 2cc, 5cc, 10cc, 20cc, 50cc. આ બધી સાઈઝમાં હોય છે, પણ દરેકનો ઉપયોગ જુદો જુદો હોય છે. પણ તમને એટલું બધું નહીં પૂછાય. ઇટ ઇઝ ડિસ્પોઝેબલ. જો પહેલી જ વસ્તુ આ ડિસ્પોઝેબલ છે. 1 યુઝ એન્ડ થ્રો. થ્રો એટલે ઘા નથી કરી દેવાનો, પણ એકવાર વાપરો એટલે બીજી વાર વાપરવાની નહીં. હાઇગ્રેડ પ્લાસ્ટિક માંથી બનેલી છે, પીવીસી મટીરિયલ માંથી બનેલી છે. શેમાંથી બનેલી છે એમ પૂછે સાહેબો તો શું કહેવાનું? પીવીસી મટીરિયલ માંથી બનેલી છે, ડિસ્પોઝેબલ છે. ટુ યુઝ, ઇન્ટ્રોડ્યુસ. ઉપયોગ કેવો હોય તો શું છે? ઇન્ટ્રોડ્યુસ ડ્રગ્સ ઇન બોડી વિધાઉટ વિથડ્રો ફ્રોમ આર્ટરી. બરાબર છે. રાઇલ્સ ટ્યુબ માંથી લિક્વિડ પાછું ખેંચવું હોય તો એમાંય ઉપયોગ થાય છે. અને આપણે જે ઇન્જેક્શન આપીએ એ ડ્રગ જ ઇન્ટ્રોડ્યુસ કરીએ જ ને બોડીમાં, એટલે ડ્રગને બોડીમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માટે. બરાબર છે. હવે જો હું અત્યાર સુધી એમ કહેતો તો ઓટોક્લેવ ડિસ્પોઝેબલ છે ને, જે કાંઈ ડિસ્પોઝલ વાળી વસ્તુઓ એ ઈઓ, સ્ટરીલાઇઝ બાય ઈઓ. બરાબર છે. આ ઈઓ માં 2 છે, જો હું તમને કહી દઉં. એક એમાં અમુકમાં લખ્યું હોય ઈવો અને અમુકમાં લખ્યું હોય ઈટીઓ. તો ઘણા ઇથિલિન ટ્રાયઓક્સાઇડ કે એવું નહીં બોલતા, ખાસ ધ્યાન રાખજો. ઈઓ કે ઈટીઓ કહેવાનું શું? ઇથિલિન ઓક્સાઇડ. કહેવાનું શું? ઇથાઇલિન ઓક્સાઇડ. બરાબર છે. ઇથિલિન ઓક્સાઇડ શું કામ કરે છે? ઇન્ટ્રોડ્યુસ ડ્રગ્સ ઇન બોડી અને વિથડ્રો ફોર્મ ઓફ લિક્વિડ ફ્રોમ રાઇલ્સ ટ્યુબ. શેમાંથી બનેલું છે? પીવીસી માંથી. હા, ડિસ્પોઝેબલ છે. 3 ભાગ પડે છે. આગળ જ્યાં નીડલ લગાવવાની હોય એને હબ કહેવાય, વચ્ચેનું જે છે એને બેરલ કહેવાય, અને અંદર બેરલ ની અંદર જે ભાગ જાય છે એને પિસ્ટન અથવા તો પ્લન્જર કહેવાય. એમાંથી કોઈ બી બોલી શકો છો. પ્લન્જર એ બોલો, પિસ્ટન એ બોલો, બે ચાલે. નાવ નીડલ, ઇન્જેક્શન દેવાની નીડલ છે ને એને નીડલ ખાલી ન બોલો, હાઇપોડર્મિક નીડલ એમ કહેવાય. હાઇપોડર્મિક નીડલ, ખાલી નીડલ નહીં, હાઇપોડર્મિક નીડલ. 3 ભાગ પડે. ઉપરનો તીક્ષ્ણ ભાગ હોય એને કહેવાય બેવેલ, વચ્ચેના કહેવાય સાપ, અને આ જે કલર વાળો હોય ને જે સિરિંજ લગાડીએ છીએ એને કહેવાય હબ. બરોબર છે. તો 3 ભાગ, બેવેલ, સાપ અને હબ. નીડલના 3 ભાગ, બેવેલ, સાપ એન્ડ હબ. સ્ટરીલાઇઝ બાય તો આઈ ઇથિલિન ઓક્સાઇડ. ડિસ્પોઝલ છે ને, જો અહીંયા લખ્યું છે મેં,
આમાં લખ્યું ને ETO, ઘણા ઇથિલિન ટ્રાયઓક્સાઇડ કે નહીં, ઇથિલિન ઓક્સાઇડ જ કહેવાનું, યાદ રાખજો. ઇથિલિન ટ્રાયઓક્સાઇડ ને એવું બધું બોલતા નહીં, બોલવું જોવે નહીં, બરાબર છે. તો આ હંમેશા ઇન્જેક્શન દેવાની નીડલ ને શું કહેવાય? હાઇપોડર્મિક નીડલ, હાઇપોડર્મિક નીડલ, બરાબર છે. જો એના ગેજ છે 14 ગેજ, 16 ગેજ, 18 ગેજ, 20 ગેજ, 22 ગેજ, 24 ગેજ, 24 ગેજ. હવે તમને સાહેબોને એમ પૂછે કે 24 ગેજ ને 26 ગેજ શેમાં? તો મોટા ભાગે પીડિયાટ્રિક 24 નંબર એલ્ડરમાં વપરાય છે, બરાબર છે. તો એ રીતે જોઈ લેવાનું છે. હવે ઇન્જેક્શન દેવા માટે 3 પ્રકારે ઇન્જેક્શન તમે દો છો. ઇન્ટ્રાવિનસ ની વાત નથી કરતો, એ સિવાય ઇન્ટ્રાડર્મલ ઇન્સ્યુલિન નામનું ઇન્જેક્શન છે, સબક્યુટેનિયસ દેવાય, અને ઇન્ટ્રામસ્ક્યુલર. તો ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન દેવા માટે રાઈટ એંગલ કયો? 10 થી 15 ડિગ્રી, 10 થી 15 ડિગ્રી, 10 થી 15 ડિગ્રી, બરાબર છે. સબક્યુટેનિયસ અહીંયા આપે કે ગમે ત્યાં આપે, બરાબર છે. પણ મોટા ભાગે અહીંયા જે પહેલા અપાતા રેબિસના ઇન્જેક્શન સબક્યુટિક્યુલર. હવે ઇન્સ્યુલિન એ રીતની જ નીડલ આવે છે, પણ છતાંય એને સબક્યુટેનિયસ ઇન્જેક્શન દેવાનો એંગલ કેટલો? 45 થી, બરાબર છે, 45 ડિગ્રી. અને ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન 90 ડિગ્રી અપાય. જો તમને પૂછે તો ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપતી વખતે નીડલ કેવી રીતે? 90 ડિગ્રી, બરાબર છે. તો આગળ વધીએ આપણે. નાવ આઈવી સેટ, બરાબર છે. આઈવી સેટ, તો આઈવી સેટ ના ભાગ હું તમને કહી દઉં. આ અણી જેવો ભાગ છે એને કહેવાય સ્પાઇક, જેને તમે પાઇન્ટમાં નાખો છો ને એ ભાગ કહેવાય સ્પાઇક. સ્પાઇક ની નીચે અવળી પ્લાસ્ટિકની ઓલી હોય છે, બરાબર છે. એને કહેવાય ડ્રીપ ચેમ્બર. પ્લાસ્ટિકની ચેમ્બર હોય છે જેમાં ટીપા પડે અને આટલી ભરેલી રાખવાની, બરાબર છે. આટલી ભરેલી રાખવાની હોય. ત્યાર પછી આ જે છે એને કહેવાય ટ્યુબ. લાંબી લાંબી હોય એને કહેવાય ટ્યુબ. પછી ચકડી, આપણે નથી કહેતા ચકડી હેઠી કરો ને ઊંચી કરો, એને કહેવાય રોલર ક્લેમ. રોલર ક્લેમ, આને કહેવાય રોલર ક્લેમ. અને અહીંયા આગળ તો કે નીડલ પોઈન્ટ, ત્યાં આગળ નીડલ હોય અને ત્યાંથી વેઇનમાં ઇન્ટ્રોડ્યુસ થાય, બરાબર છે. આ ઉપરાંત હજી એક આવું છું આઈવી સેટ ઉપર, બરાબર છે. જો આઈવી સેટ છે ને 2 પ્રકારે હોય. એડલ્ટ માટે મેક્રો આઈવી સેટ, બરાબર છે, અને પીડિયાટ્રિક માટે માઇક્રો આઈવી સેટ. મેક્રો એ મોટા માટે અને માઇક્રો એ નાના માટે. મેક્રોમાં ડ્રીપ ચેમ્બરમાં 15 થી 20 ટીપા પડે ત્યારે 1 ml થાય, બરોબર. ડ્રીપ ચેમ્બરમાં 15 થી 20 ટીપા પડે. અમુક આઈવી સેટમાં 15 ટીપા ગોઠવેલા હોય, અમુકમાં 20 ગોઠવેલા હોય, એટલે 15 થી 20 કહું. જનરલી 15 ટીપા પડે, બરાબર છે. આ જે તમને આગળનો મેં આઈવી સેટ દેખાડ્યો ને એ એડલ્ટ માટે છે. તો આમાં 15 ટીપા પડે તો 15 ટીપા બરાબર 1 ml. અને માઇક્રોમાં એટલે પીડિયાટ્રિક ના આઈવી સેટમાં 60 ટીપા ડ્રીપ ચેમ્બરમાં પડે ને ત્યારે 1 ml થાય. કારણ કે પીડિયાટ્રિકમાં એટલું ફાસ્ટ કે એટલું ફ્લુઇડ ન આપવાનું હોય, બરાબર છે. તો મેક્રો આઈવી સેટ, ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન સેટ આઈવી સેટ. મેક્રો એ મોટા માટે એટલે કે એડલ્ટ માટે, માઇક્રો સેટ છે નાના માટે એટલે કે પીડિયાટ્રિક માટે, બરાબર છે. 60 ટીપા બરાબર 1 ml નાનામાં, પીડિયાટ્રિકમાં, મોટામાં 15 ટીપા બરાબર 1 ml, બરાબર છે. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા હું મારો પાર્ટ 1 સમાપ્ત કરું છું. દીકરાઓ ફરીથી કહું છું, મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહ્યા જશો, બરાબર છે. એટલે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારી વોટ્સઅપ ચેનલ છે, નીચે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એને ફોલો જરૂરથી કરો. તમને બધું જ કામનું વસ્તુ મળશે.
મારા અંદર એકેય ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ના મેસેજ નથી આવતા. તમારા ભવિષ્ય અને તમારા અસ્તિત્વ માટે થઈને જ આવે છે. તો પાર્ટ 1 કમ્પ્લીટ કરું છું અને પાર્ટ 1 કમ્પ્લીટ કરતા આવતીકાલે જેમની પ્રેક્ટિકલ વાયો હોય તે લોકોને ઓલ ધ બેસ્ટ ફોર યોર કાઉન્સિલ પ્રેક્ટિકલ એક્ઝામ. હર હર મહાદેવ.